આજે વ્યક્તિ વસ્તુને પ્રેમ કરે છે, પણ એ જેટલો વસ્તુને પ્રેમ કરે છે એટલો જ પ્રેમ જો કદાચ પરમાત્મા ઉપર કરે તો એ સિદ્ધ થઈ જાય, એ સાર્થક બની જાય. વસ્તુ માટે વ્યક્તિ કે વ્યક્તિ માટે વસ્તુ, પેલું આપણે આ સમજવાનું છે. મારી ગાડી, મારો બંગલો, મારા દીકરા, મારી પત્ની. ઘણીવાર આપણને એમ લાગે કે આપણે ગાડીમાં ફરીએ છીએ, ગાડી આપણને ફેરવે છે. કદાચ વ્યક્તિ વસ્તુને વાપરતા શીખે અને વ્યક્તિને જો પ્રેમ કરતા શીખે તો સમજવાનું કે સમાજ શુદ્ધ થયો. પણ આજે થોડું ઉલટું ચાલી રહ્યું છે. વ્યક્તિ વ્યક્તિને વાપરે છે અને વસ્તુને પ્રેમ કરે છે. આને સમાજ સ્વસ્થ ન કહેવાય. જો ઈશ્વરમાં વિશ્વાસ નહીં હોય તો જીવનમાં પ્રેમ નહીં આવે, અને જો જીવનમાં પ્રેમ નહીં હોય તો આ જીવન બોજો લાગશે, આપણે થાકી જઈશું. જીવન તો પ્રભુનું વરદાન છે, પ્રભુનો પ્રસાદ છે. અને જીવનનો રસ્તો કઈ વધારે લાંબો નથી, ઘરથી સ્મશાન સુધી બસ. આખી જિંદગી આપણે હાય હાય કરીએ, ભેગું કરીએ, ક્યાંય કઈ ઢગલા તો થતા નથી. છતાંય માણસ એટલો બધો દોડે, એટલો બધો. અરે રસ્તામાં ચાલવાની પણ જગ્યા ના હોય, એટલી બધી ભીડ હોય, છતાંય દોડતો હોય. જ્યાં સુધી કેન્દ્રમાં વ્યક્તિ નહીં આવે ત્યાં સુધી વ્યક્તિનિષ્ઠ થવાશે નહીં, અને વ્યક્તિનિષ્ઠ નહીં થવાય ત્યાં સુધી વિભુનિષ્ઠ કઈ રીતે બનાશે? જ્યાં સુધી આપણે વ્યક્તિને પ્રેમ નહીં કરીએ ત્યાં સુધી પ્રભુને કઈ રીતે પ્રેમ કરશું? અને જ્યાં સુધી પ્રભુને પ્રેમ નહીં કરીએ ત્યાં સુધી આ જીવનનો ઉદ્ધાર કઈ રીતે થશે? કથા એ બિન સંપ્રદાયિક પ્રભ છે. આના માટે કથા સાંભળવા માટે કોઈ આમંત્રણ કે પત્રિકાની અપેક્ષા ન હોવી જોઈએ. કેટલા હિન્દુ માટે જ કથા છે એવું પણ નથી. આપણા 6 શાસ્ત્ર, 18 પુરાણ અને 4 વેદ. કોઈ જગ્યાએ હિન્દુ, આજે કોઈ જગ્યાએ હિન્દુ શબ્દ લખવામાં આવ્યો નથી, કોઈ શાસ્ત્રમાં, કોઈ પુરાણમાં, કોઈ વેદોમાં. કારણ કે બિન સંપ્રદાયિક છે, દરેક માટે ઉપયોગી છે. આપણી જ્ઞાતિનું નામ આપણે હિન્દુ કહીએ, પણ હકીકત આપણા ધર્મનું નામ સનાતન ધર્મ છે, હિન્દુ જ્ઞાતિ છે. અને હિંસામ વર્જેતિ, હિન્દુ જે હિંસા ન કરે, જેને હિંસા કરવાથી દિલ દુભાય, આનું નામ હિન્દુ. એટલા માટે તો આ કથાનો કહેનારો જગતગુરુ કહેવાય છે. જગતગુરુની વ્યાખ્યા પણ કંઈક અલગ. જગતગુરુ કોને કહેવાય? શું આખું જગત જેના પાસેથી દીક્ષા લે એને જગતગુરુ કહેવાય? શું આખી દુનિયાએ જેના પાસેથી કંઠી બાંધી અને જગતગુરુ કહેવાય? તો કે નહીં. પણ જગતગુરુ એને કહેવાય કે જેનો ઉદ્દેશ દરેકને માટે ઉપયોગી હોય, એને જગતગુરુ કહેવાય. આપણા જીવનમાં અનેક જાતના આપણને રોગો લાગ્યા છે, અને એ રોગોમાંથી આપણે જો મુક્ત થવું હોય તો એ છે આ શ્રીમદ ભાગવત કથા જ્ઞાન ગંગા. કયા રોગો? કામના, ક્રોધના, લોભના, મોહના, મચ્છના, અદેખાઈના, અવિદ્યાના. જે દેખાય ના તેવી ખાઈ, અદેખાઈ સૌથી મોટી ખાઈ છે. ઘણી વાર આપણે કોઈને પૂછીએ કે ભાઈ હાલો ને કથામાં, તો કે અમે તો સાંભળી દીધી એકવાર. શું એક વખત કથા સાંભળીએ બીજી વખત સાંભળવાનો ઈચ્છા ન થાય? જો કથા બીજી વખત સાંભળવાની ઈચ્છા ન થાય તો એને સાચો કથા પ્રેમી પણ ન કહેવાય.
પરમાત્માના ગુણોનો કોઈ પાર નથી, અનન્ય ગુણો છે એના. જમ સાંભળીએ એમ એમાં તૃપ્તિ બને, તૃપ્તિ રહે. તૃપ્તિ એટલે કે તરસ, પ્યાસ બની રહે, એમાં રતિ જાગે. અને જો કદાચ એમાં રતિ ન હોય તો પછી ઈ કથા સાંભળવામાં મજા ના આવે. તુલસીદાસ મહારાજ જે આ રતિ છે ને એને બીજી ભક્તિ કહે છે. પ્રથમ ભક્તિ સંત કર સંગા. પ્રથમ ભક્તિ સંત કર સંગા. दूसरी रति मम कथा प्रसंगा. भक्ति संतन कर संगा. दूसरी रति मम कथा प्रसंगा. प्रथम भक्ति संत कर संगा. दूसरी रति मम संतन कर संगा. दूसरी रति मम कथा प्रसंगा. તુલસીદાસજી કહે છે કે આ જે રતિ છે ને એ બીજી ભક્તિ છે. પ્રથમ ભક્તિ સંત કર સંગા. સૌથી પ્રથમ જો કોઈ ભક્તિ હોય તો સંતોનું સથવારો, સંતોનું શરણાગત, સંતોના શરણે જવું એ પ્રથમ ભક્તિ. કથા પ્રસંગા. પ્રથમ ભક્તિ સંતન કર સંગા. दूसरी रति मम कथा प्रसंगा. श्री राम सब जुग जानी. करहूँ प्रणाम जोरी जुग पानी. सिया राम सब जुग जानी. करहूँ प्रणाम जोरी जुग पानी. मंगल भवन अमंगल हारी. प्रभु सो दशरथ ભગવાનની કથામાં રતિ એના માટે રામજી સબરીને પાછું વળી ફેરવીને કહે. સબરી એ બીજી ભક્તિ છે. વળી પાછું તુલસીદાસ એમને પણ ન રહેવાનું, એ પણ કહે રામ કથા શશી કિરણ સમાના. સંત ચકોર કરઈ किरण समाना. संत चकोर करत यही पाना. राम कथा शशि किरण समाना. संत चकोर करत यही पाना. રામ કથા શશી કિરણ સમાના. સંત ચકોર माझी कहूँ मैं अनुभव अपना. सत्य हरि भजन जगत सब सपना. રામ જય રામ જય રામ. શ્રી રામ જય રામ જય રામ. श्री राम जय राम जय राम. श्री राम जय राम जय जय राम. ચકોર હોય એને ચંદ્રનું કિરણ કરવામાં ક્યારેય તૃપ્તિ ન થાય. ચકોર કોણ?
તો કે જે સંત છે એને ચકોર કયા. અને ચંદ્રનું કિરણ, શશી કિરણ એટલે આ શ્રીમદ ભાગવત આ શ્રીમદ ભાગવત કથા એ શશી કિરણ છે અને સંત ચકોર છે. એટલે સંત હંમેશા આવા સત્સંગોની અંદર સદૈવ રજોપચો રહે, સદૈવ સત્સંગની સાથે સંકળાયેલો રહે. રામ કથા સુંદર કરે તારી, સંશય વિહગ ઉડાવન હારી. મંગલહારી પ્રભુ સુદર્શન અધિરાયા. प्रभु दशरथ अजर बिहारी, मंगलवाना मंगलहारी. प्रभु दशरथ अजर बिहारी. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते રામ કથા શશી કિરણ સમાન, સંત ચકોર કરહી તે પાન. ભગવાન રામના ગુણો શ્રીમદ ભાગવત આ સત્સંગ એ શશી કિરણ છે. અને ચકોર એટલે કે સંત. સંતને ચકોર કયા છે. સંત ક્યારેય આળસુ ન હોય, સતત જાગતો રહે. ભલે સમાજ સૂઈ ગયો હોય પણ સંત જાગતો હોય અને સમાજનો ઉદ્ધાર કરવા માટે એ સતત એની કુટિયામાં બેઠો બેઠો ભગવાનનું નામ હરિ 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 રામ રામ. એટલા માટે સંતને ચકોર કયા છે. રામાયણ દ્વારા આપણને એક આદર્શ આપ્યો. પિતા કેવો હોવો જોઈએ, ગુરુ કેવો હોવો જોઈએ, ભાઈ કેવો હોવો જોઈએ, પત્ની કેવી હોય. આ સીતા દ્વારા આ રામાયણ દ્વારા આપણને આ આદર્શો આપણામાં ઉતારવાના છે. ક્યાંય આવી જો કથાઓ હોય ને કથાઓ સાંભળીએ ને તો એના અંદરથી આપણે કંઈક ઉતારવાનું છે અને એ ભક્તિ તરફ આપણે આગળ વધવાનું છે. ભક્તિ કોઈ સહેલી વસ્તુ નથી. લોકોને એમ થાય કે આ તો નમ્ર બેઠા. હરિનો માર્ગ છે સુરાનો નથી, એમાં કાયરનું કામ જોને. હરિનો માર્ગ છે સુરાનો નથી, એમાં કાયરનું કામ જોને. પ્રથમ પહેલા મસ્તક મૂકી પછી વળતી લેવું નામ જોને. હરિનો માર્ગ બહુ કઠણ છે. હરિને પ્રાપ્ત કરવા એ કોઈ સહેલી વાત નથી. જ્યાં સુધી આ મસ્તક, જ્યાં સુધી આપણું અભિમાન આપણે નહીં છોડીએ ત્યાં સુધી પરમાત્મા આપણને નહીં મળે. ભગવાન की भक्ति बहुत बारीक है. भगवान की भक्ति बहुत बारीक है, शीश सौंपे बिना भक्ति नहीं. હું એટલે કે અહમ, આ અહમને જો સુધી આપણે નહીં ઓગાળીએ ત્યાં સુધી પરમાત્મા આપણને પ્રાપ્ત થવાનો નથી. અને કદાચ જો ભક્તિનો રંગ લાગી જાય અને ભક્તિમાં પછી જો મજા આવવા માંડે અને ભક્તિના રંગે જ્યારે રંગાય અને પછી શું એની મસ્તી. આહા, માહી પડ્યા તે મહાસુખ માણે, દેખન નારા રાધે જોને. અરે માહી પડ્યા તે મહાસુખ માણે, દેખન નારા રાધે જોને. હીરે ઉભા હુએ તમાચો, હીરે ઉભા હુએ તમાચો, ન પાવે રસ પીવા જોને. ભાગવતકાર કહે છે કે મરો તો એવી રીતે મરો કે બીજી વાર મરવું ન પડે. મરતા કોણે આવડ્યું? મરતા શીખવું પડે ને.
ચડા જતા રસ્તામાં થોડું બદલી જાય. મરતા આવડી કોને કહેવાય? એટલે કે વારંવાર મરવું ન પડે. સાંભળો, ખૂબ ધ્યાન આપવાનું છે. વારંવાર મરવા માટે વારંવાર જન્મ પણ લેવો પડે. મૃત્યુ એ જીવનના અંતે લેવામાં આવતી પરીક્ષા છે. બાળક જે કક્ષાની પરીક્ષા એકવાર આપે એને ઈ કક્ષામાં બીજી વખત બેસવાનું નથી પડતું. એ પરીક્ષામાં જો પાસ થઈ જાય તો એને HSC ની કે HSC ની પરીક્ષા આપી દીધી તો ફરીથી એ બીજી વખત HSC ની પરીક્ષા એને આપવાની જરૂર નથી. જો એમાં ઉત્તીર્ણ થઈ જાય, પાસ થઈ જાય તો પછી આગળ વધી જાય. એમ મરતા આવડ્યું કોને કહેવાય? તો કે મરવા માટે બીજી વખત જન્મ ન લે, અને બીજી વખત જન્મ ન લેવા માટે બીજી વખત મરવું પણ ન પડે. એટલા માટે કહેવાય છે કે મૃત્યુ એ જીવનના અંતે લેવામાં આવતી પરીક્ષા છે. ભાગવત કથા આપણને જીવન જીવતા શીખવાડે. રામાયણ કથા આપણને જીવન જીવતા શીખવાડે અને ભાગવત મરતા શીખવાડે. રામાયણના આદર્શો આપણામાં આવે અને એટલા માટે ભાગવતકાર આ શ્રીમદ ભાગવત કથાને સરિતા કહે છે. સરિતા નદી. નદી હંમેશા વહેતી રહે. આ પ્રવાહ જો હંમેશા વહેતો રહે, આ કથાનો, આ ભક્તિનો, આ સત્સંગનો, આ હરિનો પ્રવાહ સતત વહેતો રહે તો જીવનનો ઉદ્ધાર થઈ જાય. સમુદ્રમાં જળ અગાધ છે પણ એનાથી તરસ ન છીપાય. સમાજમાં કંઈક સરિતા જેવા હોય, કોઈ ખબૂચિયા જેવા હોય, કોઈ સમુદ્ર જેવા પણ હોઈ શકે. હા, સરિતા જેવા એટલે સતત વહ્યા કરે, બીજાને મદદરૂપ થયા કરે, બીજાને સહયોગ કરે, એને સરિતા જેવા કયા. ખાબોચિયા જેવા કયા? તો ખાબોચિયામાં પાણી હોય ને, બંધિયાર હોય, થોડું હોય અને ગંદુ હોય, મચ્છર આદિ કીટક થાય. અને સમાજમાં કઈક એવા માણસો હોય જે પડ્યા હોય ત્યાં હોય. 10 વર્ષ પહેલા જોયો હોય તો એ સ્થિતિમાં હોય, 10 વર્ષ પછી જોવો તો એ સ્થિતિમાં હોય. ક્યાંય એનામાં કોઈ બદલાવ ન હોય. જ્યારે જોવો ત્યારે બસ એ જ જગ્યાએ. કોઈ કહીએ કે ભાઈ કામ ધંધો, તો કે તારે ભાઈ મને ક્યાં શીખમણ આપવાની જરૂર છે લે. કોઈ સાગર જેવા હોય, દિલ મોટું રાખે. હા, બરોબર, એટલું બધું વિશાળ દિલ રાખે, એટલી બધી મોટી મોટી વાતો કરે, પણ સતત ભેગું જ કર્યા કરે, સંગ્રહ જ કર્યા કરે. સાગર હંમેશા સંગ્રહ કરે એટલે ખારો છે. સંગ્રહ કરે જાણે પેટે આમ છાતીએ બધીને લઈને ઉપર ન જવાનો હોય. ક્યાંય મંદિરમાં જાય તો 10 રૂપિયા ન નાખે. ભાગવત આપણને શીખવે આપણે કેવા રહેવું. ખાબુચિયા જેવા બનવું છે, સાગર જેવા રહેવું થવું છે તમારે, કે પછી સરિતા જેવા? પરમાત્માએ મનુષ્ય દેહ આપ્યો છે ને આપણને સુંદર મજાની કાયા આપી છે. દુર્લભો માનસો દેહો દેહી નામ ક્ષણ ભંગુર. આ મનુષ્ય દેહ બહુ દુર્લભ છે. મનુષ્ય દેહ મળવો એ પણ એક ભાગ્ય, એક આપણું ભાગ્ય કહેવાય. પરમાત્માની આપણા ઉપર કૃપા કહેવાય. દેવતાઓને પણ દુર્લભ એવું આ મનુષ્ય દેહ, મનુષ્ય તન આપણને મળ્યું છે. બડે ભાગ મનુષ્ય તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ હી ગાવા. બડે ભાગ મનુષ્ય તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથન ગાવા. બડે ભાગ મનુષ્ય તન પાવા.
કઈક જન્મોના પુણ્ય ભેગા થયા હોય, કઈક જન્મોના ભાગ્ય આપણા ભેગા થયા હોય, ત્યારે જઈ અને આપણને આ મનુષ્યનો દેહ પ્રાપ્ત થયો છે, તો પછી એને વેડફી ન નાખશો. અને મનુષ્યનો દેહ મળે તો પછી એની પાછળ મુક્તિની તરસ તો જોઈએ ને. આ દેહ મળ્યો છે, એ દેહ શા માટે મળ્યો છે? તો પેટ ભરવા નથી મળ્યો. પરમાત્માનું સ્મરણ, પરમાત્માનું ભજન કરવા માટે મળેલો છે. અને પરમાત્માનું ભજન કરીએ તો મુક્તિની પ્યાસ જાગે કે મારે મુક્ત થવું છે. હવે આ બંધનમાં, આ સંસારમાં આ સંસારમાંથી હું મુક્ત થાઉં. આ છાણ માટીના ખાબુચિયામાં મારે હવે આવતું નથી, બસ. અને જ્યારે મુક્તિની તરસ જાગે ત્યારે પછી આપણે કોઈ સદગુરુ શોધવા પડે અને સદગુરુનું શરણું લેવું પડે. અને જ્યાં સુધી સદગુરુનું શરણું ન પ્રાપ્ત થાય ત્યાં સુધી આપણને મુક્તિનો માર્ગ કોઈ ન બતાવી શકે. સદગુરુ આગણ આયા મેં ગંગા ગોમતી નાયા. સદગુરુ આગણ આવી ગયા ગંગા ને ગોમતી નાયા. મારી નિર્મળ હો ગઈ કાયા. વારી જાઉં રે, વારી જાઉં રે, ગુરા બલિહારી જાઉં રે. વારી જાઉં રે, બલિહારી જાઉં રે. સદગુરુ આગણ આવી ગયા વારી જાઉં રે. સદગુરુ આગણ આયા ગંગા ને ગોમતી નાયા રે, નાયા રે નાયા. સદગુરુ આગણ આયા ગંગા ને ગોમતી નાયા. મારી નિર્મળ હો ગઈ કાયા મેં વારી જાઉં રે. સદગુરુ દર્શન દીના, સદગુરુ દર્શન દીના. મેરા ભાગ્ય ઉદય કર દીના. ઓ સદગુરુ દર્શન દીના, મેરા ભાગ્ય ઉદય કર દીના. ધર્મ ભરમ સબ છીના. વારી જાઉં રે, વારી જાઉં રે, ગુરા બલિહારી જાઉં રે. ગુરુજી મારા વારી જાઉં રે, બલિહારી જાઉં રે. સદગુરુ મારા હરિગુરુ, મારા સદગુરુ આગણ આવ્યા મેં વારી જાઉં, વારી જાઉં. સદગુરુનું શરણું. એક વાર જો સાચો ગુરુ મળી જાય, જીવનનો ઉદ્ધાર થઈ જાય. ભમરે ગીંગાને ભોળવ્યો ભલો દેખાડ્યો બા. ભમરે ગીંગાને ભોળવ્યો ભલો દેખાડ્યો બા. અરે ગીંગાને એ ગમ્યું નહીં, ગીંગાને એ ગમ્યું નહીં, લીધો પોદલાનો લાભ. ભમરે ગીંગાને ભોળવ્યો ભલો દેખાડ્યો બાગ, પણ આ ગીંગાને ગમ્યું નહીં, લીધો પોદલાનો લાગ. આ ભમરો કોણ, આ ગીંગો કોણ અને પેલો પોડલો કોણ? ભમરો એટલે સંત, ગીંગો એટલે તમારા મારા જેવા અભાગિયા જીવ, અને પેલો પોડલો એટલે આ સંસાર. ચોમાસાની ઋતુની અંદર જે પેલો ગીંગો આવે ને, પાછા પગથી એ છાણની ને માટીની ગોળીઓ બનાવીને દોડતો દોડતો પાછા પગે એના ઘરમાં લઈ જઈને ભેગી કરતો હોય. બસ આપણે એ જ કરીએ છીએ. પાપના પોટલા બાંધીને ઘરે લાવીએ. સંત મહાત્મા આવે
આના જીવને કહે કે એ જીવ હાલ તને બગીચો બતાવું, બાગ બતાવું. બાગ બગીચો એટલે સત્સંગ. આવી કોઈ કથાઓ એને બગીચો કયો. સુંદર મજાનો બગીચો હોય, એની અંદર સુંદર મજાના રંગબેરંગી પુષ્પો ખીલ્યા હોય. એ રંગબેરંગી પુષ્પો એટલે પરમાત્માના ભજન સંકીર્તન, ભગવાનનું નામ ભજન. અને એ ભજનની અંદર મશગુલ બનેલો એ ભમરો એ ફૂલ ઉપર સદૈવ ભ્રમણ કર્યા કરે. પણ પેલા ગીંગાને તો બસ એને પેલી છાણ માટીમાં એનો જીવ હોય. મારા રૂપિયા, મારી ગાડી, મારા બંગલા, ઓલા જેવું કોઈ દેખાતું ન હોય. એટલે પાછો એ એમ જ ભરાઈ જાય. કદાચ સદગુરુ મળી જાય અને સદગુરુનું સાચું શરણું મળી જાય અને સાચો બોધ મળી જાય અને પછી જો એને રંગ લાગે, આહા, પછી રોજ સભામાં જાય, રોજ સભામાં જાય અને ગુરુના એ સત્સંગના એ અમૃતના પ્યાલાને પીતો હોય. સતત એ અમૃતના પ્યાલાને પીતો રહે. એ રસને, એ ભક્તિના રસને પીવે. અને પછી ભક્તિનો જે નશો ચડે ને, રામ શોભામાય મે રમવાને જ્ઞાતા, રામ સભામાય મે રમવાને ગયા. શોભામાય મે રમવાને જ્ઞાતા, રામની સભામાં મે રમવાને ગયા. મુસલી ભરીને રસ પીધો, હરિનો રસ પૂરણ પાયો. અસલી ભરીને રસ પીધો, હરિનો રસ પુરાણ પાયો. પહેલો પિયાલો મારા ગુરુજીએ પાયો. પિયાલો મારા સદગુરુએ પાયો. પહેલો પિયાલો મારા સદગુરુએ પાયો. પહેલો પિયાલો મારા સદગુરુએ પાયો. બીજે પિયાલે રસની હેલી, હરિનો રસ પૂરણ પાયો. બીજે પિયાલે રસની હેલી, હરિનો રસ પૂરણ પાયો. હે રામ સભામાય મે રમવાન જ્ઞાતા, રામ સભામાય મે રમવાને રામ સભામાં અમે રમવાન ગયા. આપણે 7 દિવસ અહીંયા આપણે અહીંયા રમવાનું છે. આપણા હૈયાને અહીંયા રમાડવાનું છે. આપણે બસ દિવસે થાય એટલું તમારાથી તમારે કામ કરવાનું. કારણ કે ઘરવાળા ભૂખ્યા રાખે મજા ના આવે. ઘરવાળાને જો તમે ખવડાવ્યા વગર પાછા અહીંયા આવી જાઓ ને તો પછી ઘરવાળા પછી કે આ મહારાજ ક્યાંથી આયા હોય, કે અમે ખાવાય ભાળતા નથી હોતી. બરોબર ના, એમને ભોજન કરાવવાનું, તૃપ્ત કરવાના અને પછી આપણે અહીંયા પુનઃ પાછા કથા મંડપમાં આ હૈયાને અહીંયા રમાડવાનું. સદગુરુ રૂપી બોધ ભગવાન કૃષ્ણ વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુ. આ જગતગુરુનો ઉપદેશ આપણા હૈયામાં આપણે ધારણ કરીએ. પ્રથમ દિવસે શાસ્ત્રકાર કહે છે કે ભાગવતની મહિમા ગાઓ, એનું મહાત્મય કેવું. એની ઓળખાણ તો કરાવી પડે ને. ભાગવત શું છે? બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ. બડાઈ ના કરે, બડા ન બોલે બોલ. હીરા મુખ સે ના કહે લાખ હમારા મોલ. કોઈ વ્યક્તિ એમ કે કાઈ એમ સમથિંગ હું કાઈક છું, હું આવો, હું આમ કરી નાખું, એને આત્મસ્પર્ધા કહેવાય. શું કહેવાય? આત્મસ્પર્ધા.
પણ જે વિવેકી છે, જે મોટો છે, એ ક્યારેય પોતાની મોટાઈ બીજા આગળ એ મોટાઈના બખાન ના કરે. કોઈ દિવસ હીરો માણેક બજારમાં જાય, આપણે બજારમાં લઈને જઈએ અને આમ ઝવેરીને બતાવીએ તો એનું મૂલ કોઈ હીરો એમ કે ખરો કે મારો ₹1,00,000 મૂલ છે? બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ, હીરા મુખસે ના કહે લાખ હમારા મોલ. એ હીરો એનું મૂલ પોતે પોતાનું મૂલ હીરો ના કરે. એ તો સાચો ઝવેરી હોય એ જ એનું મૂલ્યાંકન કરે. આ કથા આ શ્રીમદ ભાગવત શું છે? એ ભાગવત પોતે પોતાના ગુણ ન ગાઈ શકે, એટલા માટે સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણ શ્રીમદ ભાગવતની મહત્તા ગાય છે.